હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જુઓ. ફ્રેન્ડ, સવાર પડી ગઈ છે ને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરવાનું ભૂલશો નહીં. તો ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના ગરબાથી. તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ. હો જય જય આરાસુરની રાણી, હો માત ભવાની રે, હું તો અરજ કરું મન માની રે, હું તો અરજ કરું જય જય આરાસુરની રાણી. તો ફ્રેન્ડ્સ, તમને એવું લાગતું છે આજે અંબાજી માતાનો ગરબો કેમ ગાય છે? તો ફ્રેન્ડ્સ, આજે અમે જવાના છે આરાસુર એટલે કે અંબાજી ફૂલ ફેમિલી સાથે દર્શન કરવા. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. અહીંયા વનિતા બારોટની તૈયારીઓ ચાલી રહી છે. અંબાજી જવાનું છે એટલે વનિતા બારોટ એકદમ એક્સાઇટેડ છે. કેમ આટલી નાની બેગ? નાની બેગ આટલી જ એટલે આવો અટપટો સવાલ એમ નહીં, પણ આજે જવાનું છે, નાઈટ રોકાવાનું ને બીજા દિવસે દર્શન કરીને પાછું આવવાનું છે. એટલે આટલી બેગમાં કપડાં સમાય? કપડાં લીધા કે ના લીધા? આટલી બેગ હોય કોઈ દિવસમાં? બેગ ભરી? મોટી બેગ તો અલગ છે. ઓહો, આ તો ખાલી હાથમાં રાખવા માટે આટલી બેગો તો. હાથમાં એટલે હાથમાં આ જે આ ભરાયું છે હા, પાકેટ એ છે જ ને? હા, એ ખરું, પણ એટલાથી કઈ ના થાય. હજુ મારું બીજું પાકેટ જે ભરાવું છે ના, તો ગાડીમાં જવાનું છે, એમાં પાકેટ આટલા બધા લેવાની જરૂર આપણે છે? જોઈએ કદાચ કઈ વસ્તુની ક્યારે જરૂર પડે. ચાલુ ટ્રાવેલિંગમાં કશું કહેવાય નહીં. એવું છે એમ? હા, બધું આમ તૈયારી સાથે નીકળવું સારું. તો ફૂલ તૈયારી ફ્રેન્ડ્સ વનિતા બારોટે કરી દીધી છે. એટલે તૈયારીમાં તો વનિતા બારોટને કોઈ પહોંચે નહીં. નહીં. સારું, ચલો ફટાફટ, ચલો ગાડી રેડી થઈ ગઈ છે એટલે નીકળો. બરાબર? દેવભાઈ રેડી થઈ ગયા છે. बोलो पापा। मैचिंग टू मैचिंग. मैचिंग मैंने भी काली टी शर्ट पहनी तो आपने भी काला शर्ट पहना. यस, आज फुल मैचिंग થઈ ગયું. कॉपी टू कॉपी. કોપી ટુ કોપી. રાજદીપ બારોટ, દેવરાજ બારોટ. ઓય, ઓહો, આ શું કરે છે? આ ભાઈ મારું એરોપ્લેન છે. આ અહીંયાથી બધા વિમાનો જાય છે તો હું વિચારું છું આપી ઉડે છે કે નહીં. અલ્લા, રમકડું કોઈ દિવસ ઉડ્યું છે? ભાઈ જુઓ, માણસ એક રમકડું જ છે, બરાબર? એનો ઓપરેટ ભગવાન કરે છે અને એક દિવસ ઉડે? આપણે રમીએ જ છીએ ને. અને એક દિવસ ભાઈ જુઓ, રોકેટમાં બેસીને નથી ઉડતા. હા, ઉડે જ છે ને. તો યાર લોજિકલી વિચારો, વાસ્તવિકતા કે સાથ જાગો. પણ આ ધમાલ, તું નાનો હતો ને ત્યારે આ પ્લેન લેવા માટે એટલી ધમાલ કરી હતી ને પછી તારો મમ્મી ખીજાઈ તો કે આને લઈ જ નથી આપવાનું. ઢસડીને ગાડીમાં લઈ ગઈ તો બી ચીસો ને બૂમો, હા, ચીસો ને બૂમો પાડવા લાગ્યો ને તો પછી રહ્યું ને, મેં નહીં સહન કર સકતા. પછી તો પેલો જે રમકડા વાળો રહ્યો ને તો કે બેન લઈ આપ, લઈ આપ. ભાઈ મેં બી કીધું કે લઈ આપ ને, ધમાલ આટલી એ કરાય છે તો એમ. ભાઈ આ એરોપ્લેન જોડે મારી એટલી યાદો જોડેલી છે ને. એટલે એટલા આઈ થિંક તું કેટલા વર્ષનો છું ખબર છે? 3-4 વર્ષ. 3 વર્ષ. 4 વર્ષ તો બહુ નાનો. બહુ નાનો. એટલે આઈ થિંક આ 7-8 વર્ષ જૂનું પ્લેન છે. 9 વર્ષ. 9 વર્ષ જૂનું. હવે સાંભળ ભાઈ બહુ યાદો જોડેલી. ઓય, હવે એ પ્લેન મૂકી દે. કેમ? જવાનું છે આપણે આજે અંબાજી દર્શન કરવા. ચલો ચલો, કેમ અચાનક ગોઠવી દીધું, માતાજીનો હુકમ થઈ ગયો એટલે ચલો. ચલો. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે નીકળી ગયા છે અંબાજી જવા માટે. ધમાલ આગળ બેસી ગયો છે અને રમે છે. શું રમે છે? હું અત્યારે કેમ રમે છે? જોનાથનની ફેવરેટ ગેમ રમી રહ્યો છું. વનિતા બારોટ પાછળ છે, મારા મમ્મી છે અને અમારા સાસુમાં દેવભાઈ પાછળ છે. ફ્રેન્ડ્સ, ઘણા વર્ષોથી અમારા સાસુમાં કહેતા હતા, મારા મમ્મી બી કહેતા કે અંબાજી જવું છે. અને ઘણા
વર્ષો પછી અંબાજી જઈ રહ્યા હા છીએ. એટલે ઘણા વર્ષો પછી અંબાજી માતાનો હુકમ થઈ ગયો છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ અંબાજી માતાના દર્શને ઓન ધ વે છીએ અને આજે અમે જઈશું અંબાજી અને અંબાજી રોકાશું અને સવારે બીજા દિવસે અમે માતાજીના દર્શન કરીને પાછા આવશું. અત્યારે અમે હોલ્ટ કર્યો છે, ચા નાસ્તા માટે હોલ્ટ કર્યો છે. ધમાલ બોલો. ચા નાસ્તો કરવા માટે છે ને અહીંયા અત્યારે કશું નહીં. ગેમ રમવાની. બહુ crucial match દેવભાઈ શું ચા નાસ્તામાં આપી તો 2 બા આવે છે. એમણે એવું કીધું ગરમા ગરમ બધું છે, ગાંઠિયા છે, ગોટા છે. ખાઈએ ગોટા છે, ગાંઠિયા છે, એ રીતનું છે હવે. શું કેવું તમારે? તારે ધમાલ અત્યારે મારે કશું નહીં ભાઈ, બહુ crucial match ચાલે. હા બોડી બની જાય નહીં. Match બહુ crucial ચાલે. ફ્રેન્ડ્સ ધમાલને જમવાની વાત આવે, નાસ્તાની વાત આવે એટલે એને પ્રોબ્લેમ થતો હોય છે, પરંતુ ભલે એને પ્રોબ્લેમ હોય ભાઈ અમારે તો ખાવું જોઈએ ને, એટલે અત્યારે અમે ગરમા ગરમ જે હોય એ બધું મંગાવશું અને નાસ્તો કરીને પછી આગળ નીકળશું. ભજીયા મંગાવ્યા છે, ગાંઠિયા મંગાવ્યા વણેલા. આ બોલ્યો તો ખરો, પાછું શું મંગાવ્યું? ભજીયા મંગાવ્યા, ગાંઠિયા મંગાવ્યા. ગાડીમાંથી સ્કૂલ ઊભી થાય એટલે તમારે લીધું રિપીટ કરવું પડે. હે? ખબર નથી હું સૂતી હતી ગાડીમાં. એવું એમ? તારું ઊંઘમાંથી જાગી છું એટલે 2 વાર બોલવું પડશે તમારે. બરાબર. શું મંગાવ્યું બોલો? ગાંઠિયા, વણેલા ગાંઠિયા અને ભજીયા આવશે ભજીયા. કે ના પાડી દઉં? શેના ભજીયા? બટાકાના હશે? જે હશે એ હવે મેં એવું કશું પૂછ્યું નથી. જે ભજીયા કેવું પડે તો બનાવે. ગાંઠિયા, દાબેલી, મરચા અને ચટણી. ઓલરેડી અમે એવું સમજ્યા કે ગરમા ગરમ ગાંઠિયા વણેલા મળશે, પણ ફ્રેન્ડ્સ ગાંઠિયા ઠંડા ભાઈ લઈને આવ્યો છે. મેં એને કહી દીધું, મેં કીધું ભાઈ હવે ભજીયા લાવે તો ગરમ લાવજે, નહીંતર લાવતો નહીં. શું કેવું ધમાલ? 10 રૂપિયા આપો વધારે. કેમ 20 રૂપિયાનું છે. ફ્રેન્ડ્સ જો વડાપાઉં આવી ગયું. આ વડાપાઉંની અંદર શું કરીશ તું? સોલિડ મસ્તી નાખીશ. કોમ્બિનેશન એટલે મજા જલસા જ જલસા. ફ્રેન્ડ્સ તમારા ધમાલની આવી વાતો આવી ગયા છે ગરમા ગરમ ભજીયા, એટલે ધમાલનું કંઈક યુનિક જ હોય. સોલિડ મસ્તી લાવશે. વડાપાઉંના અંદર નાખીશ, પછી ચટણીમાં ડબોળીને ખાઈશ. બધાએ ચા નાસ્તો ફૂલ કરી લીધો છે. ચલો હવે બેસો ફટાફટ. એ લીધો અને આ પેન્ડિંગમાં લઈ લીધો. એ તમારે તો ચલો બંને મમ્મીઓ બેસી જાઓ. આ એક મમ્મી, બીજા મમ્મી. ધમાલ બોલો. બેસી જા ભાઈ. તારી તો તારે તું વ્યવસ્થા કરી જ લે એમ ને? હા. બેસ ચાલ ફટાફટ. ચાલો ચલો. તમે આવો ચાલતા. વાહ, ચાલ ઉતર, મારે બેસવાનું છે. ચલો, તારે આવવાનું નથી? ચલો બેસ ચાલ. જો ધમાલ મારા સિવાય એને મજા આવે નહીં. આ દરવાજો બંધ કરો. કરો. ડીઝલ ભરાયેલી એટલે પછી કોઈ ટેન્શન નહીં. અંબાજી સુધી શાંતિ. સો ફ્રેન્ડ્સ ઓલરેડી અત્યારે અમે હોટલમાં આવી ગયા છે. દેવભાઈ અહીંયા છે. દેવભાઈ કેવો છે રૂમ? અરે સુપર પપ્પા, અત્યાર સુધીનો સુપર રૂમ હોય તો એવું લાગે કે બિગ બોસ. અરે બિગ બોસ ના હે? રૂમમાં જ બિગ એવું બોસ? લાગે. અહીંયા જો અહીંયા બે માતૃશ્રીઓ જો આરામ કરે છે અને અહીંયા જો એટલે ફ્રેન્ડ્સ જોરદાર. અહીંયા બી જોરદાર છે. કપડાં ખોટું જ પોતાના કબાટમાં. તારે સવાર શોધવા ના પડે તારે બધાને. ઘરે બી કામ, અહીંયા બી કામ, ગોઠવવાનું બસ લોકના અલગ કરી લો પછી તમારે લઈ જવાય ને પેલા રૂમમાં. પણ તમે ગોઠવાઓ ને. અહીંયા જો આ બે માતૃશ્રીઓ કેવા ગોઠવાઈ ગયા એમ. હું થોડી કસરત કરવા ચાહું. ગાડીમાં બેસીને તો થાકી કસરત કરવાનો રોડ નીચે રોડ છે, થોડું ચાલો. તો હમણાં જઈએ થોડી વાર પછી.
સાંજના આટો શું કેવું દેવભાઈ? હા રાઈટ વાત છે. દેવ બહુ ખુશ છે. અરે હું તો બહુ ખુશ છું. એમ? આ રૂમ જોઈને કંઈક અલગ જ ફીલ આવે. આપણે આ રીતે જ બંગલામાં કરાવું જો મને આ ગમ્યું જોરદાર અને ફીલ એવી આવે છે આપણે રૂમમાં રોકાયા ના હોય, આપણે ઘરે રોકાયા છીએ. બંગલોઝમાં. પોતાના ઘર જેવું લાગે. હા. ધમાલ ક્યાં ગયો ધમાલ? આઈ ગયો જો. અલા. નામ લીધું ને ધમાલ તો હાજર. ક્યાં ગયો તો? હું મળવા માટે કોને? રમેશ અંકલ શું કર્યું? શું કીધું? વાઈફાઈ નો પાસવર્ડ હા લઈ આવ્યો. એનો પાસવર્ડ લઈ લીધો. આઈ જાઓ બધાના ફોન આપો ભાઈ જલ્દી એ જલ્દી હવે રમશે ગેમ એની. હવે હું BGMI હવે રમીશ એનો ફ્રેન્ડ્સ ધમાલ કોઈ પણ જગ્યાએ જાય ને પણ એનું હવે કામ હું હિમાંશુ કરી જ જોડે લે. BGMI રમીશ હા કોઈ બેડ એ ના. બેડ પર બધું આ રીતે ના કરવાનું હોય. અરે યાર જલ્દી યાર તમે વાઈફાઈ પાસવર્ડ લો ઓય ચલો હવે જમવા. યસ ચલો ઓ રેડી. ધમાલ ઓ ધમાલ. ચલો બંધ કરાવે. તમારો શો ચલો જોવો. ચલો એ. ચલો બહાર. અરે ચલો ફટાફટ જમવા. પછી જોજો ચલો. બંધ કરાવી દે બંધ કરાવી દે. ચલો ચલો જમવા હવે. જમવા જઈએ ચલો. સો ફ્રેન્ડ્સ જમીને હોટલ ઉપર આવી ગયા છે અને ખૂબ જ થાકી ગયા છે એટલે હવે આરામ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.